ફરિયાદોનો કોઈ મતલબ આ દેશ કે રાજ્યમાં રહેતો નથી તેવું ખુદ જીપીએસસીના ચેરમેન સ્વીકારતા હોય એ પ્રકારનું ટ્વીટ કરે છે ત્યારે આપણને દુઃખ થાય. આ તેમની પ્રામાણિકતા જ છે કે તેમણે જાહેરમાં કહી દીધું કે ટીકા કરવામાં વિદ્યાર્થીઓને જેટલો સમય ખર્ચવો હોય એટલો સમય ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા જે પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે. શું સરકારી ભાષામાં હમ નહીં સુધરેંગે એવું આ કહેવાની કોઈ પ્રોફેશનલ રીત શોધી લાવ્યા હશે હસમુખ પટેલ? આવો સવાલ ઉમેદવારોમાં પેદા થાય તેનું કારણ છે હસમુખ પટેલે ખુદે કરેલી ટ્વીટ. આ તકે વખાણી ખીચડી દાઢે ચોંટી એવું પણ કેટલાક લોકો કહી રહ્યા છે, જેના પરથી કહી શકાય છે કે વ્યક્તિ કોઈ પણ હોય તેની પૂજા કરવા લાગો એટલે જાતે જ કબર ખોદવાનું કામ તમે કરી રહ્યા છો તેવું માની લેવું. ખેર, આપણે વાત કરવી છે જીપીએસસીની ભરતી પરીક્ષામાં થયેલા છબરડા અને વાંધો લેવા ખર્ચવા પડશે પૈસા તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગમે તેવા ચોરને પણ રોબિનહુડ બનાવી શકે તેનું નામ પીઆર, અને જેનું પીઆર મજબૂત તેની છબી લોકો વચ્ચે એટલી મહાન અને સારી. પણ આ કામ કરે છે કોણ? તો આ કામ કરે છે પત્રકારો અને પીઆર એજન્સીઓ, જે આ કામની તગડી રકમ પણ લેતા હોય છે. પણ આ કામ પણ એટલું તગડું કરીને આપે છે કે લાખ ખરાબી હોવા છતાં તે પૈસા આપનારા વ્યક્તિને હીરો સાબિત કરી દે છે, જેના કારણે પ્રભાવિત થઈ લોકો વ્યક્તિ પૂજામાં એટલે કે ભક્તિમાં પડી જતા હોય છે. અને તેઓ આ વ્યક્તિની ભક્તિ એટલી કરે છે કે બાદમાં તેમના વિરુદ્ધમાં બોલવા જતાં પહેલાં પણ તેમને ભૂતકાળમાં કરેલી ભક્તિના કારણે શરમ આવતી હોય છે. ખેર, આ બધી વાતો તો આપણે કરતા રહીશું, પણ આજે આપણે વાત કરીએ છીએ જીપીએસસીની. જીપીએસસીના ચેરમેન નલિન ઉપાધ્યાય તેમના કાર્યકાળ વખતે અનેક ફરિયાદો અને બૂમો ઉઠ્યા બાદ આયોગમાં ચેરમેન તરીકે પૂર્વ આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. આઈપીએસનું પદ છોડી જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ બન્યા ત્યારે સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો ગેલમાં હતા, કારણ કે હસમુખ પટેલના વ્યક્તિત્વથી દરેક લોકો પ્રભાવિત હતા. સાથે જ તેમણે લીધેલી ભૂતકાળની પરીક્ષાઓ પણ સારી રીતે લેવાઈ હતી તેવું સૌ કોઈ કહી રહ્યા હતા, અને ફરિયાદો પણ ત્યારે જોવા મળતી ન હતી. માટે લોકો માની રહ્યા હતા કે હવે જીપીએસસીનો સુવર્ણકાળ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ આવતાની સાથે જ હસમુખ પટેલના કાર્યકાળમાં પરીક્ષા દરમિયાન કેમેરા બંધ કરવાની સિસ્ટમ આવી અને થોડી આ સિસ્ટમ લોકોને અજુગતી લાગી, અને તેના કારણે કેટલાય ઉમેદવારોએ રીતસરનો વિરોધ પણ કર્યો, અને એ પણ પરીક્ષા સેન્ટર પરથી જ. આ સંતોષકારક રીતે કામ કરવાનું હતું તે ન થયું તેનું ઉદાહરણ હતું, અને પ્રથમ ઉદાહરણ હતું. નવું હવે આવ્યું કે આન્સર કીમાં વાંધાના સૂચનો માટે ઉમેદવારોએ સવાલ ઉઠાવી વાંધો રજૂ કરવો હોય તો પૈસા ચૂકવવા પડશે. આ સાંભળી તો ઉમેદવારોને લાગ્યું હશે કે શું સુવર્ણકાળ શરૂ થવા જઈ રહ્યો છે બોસ. હવે કાંઈ નહીં ઘટે જીપીએસસીમાં. પણ ત્યાં જીએસસીએસસીએલના આસિસ્ટન્ટ મેનેજરની પ્રોવિઝનલ આન્સર કી સામે આવી, જેમાં આયોગની ભૂલ નહીં પણ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું પડે તેવી હાલત જોવા મળી. કારણ કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ તેના જવાબમાં ક્ષતિ જોવા મળી. બોલો, કેટલા મહાન છે જીપીએસસીના વિષય નિષ્ણાંતો કે ગુજરાતના સ્થાપના વર્ષની તેને ખબર નથી, અને એ લોકો પરીક્ષા લે છે. જેના કારણે ચર્ચાઓ શરૂ થઈ કે આ તો પહેલી કહેવત જેવું થયું, ખબર નહીં પડે કેળામાં અને હાલો બાપુ મેળામાં. વળી કોઈ એક ભૂલ હોય તો આપણે જવાબ પણ દઈએ, પણ આવી તો કેટલીય ભૂલ છે અને કેટલીય ક્ષતિઓ છે, જેના કારણે હાલ ઉમેદવારો આક્રોશિત છે. પણ હાલ ટ્વિટર પર જીપીએસસી પર તૂટી પડેલા ઉમેદવારો આક્રોશ જાણે ઉકળતો ચરુ ફાટી નીકળ્યો હોય એ પ્રકારના શબ્દોમાં જોવા મળી રહ્યો છે. કારણ કે હવે તેમને વાંધો લેવા માટે 100 રૂપિયા ભરવાના છે તેવું કહેવામાં આવ્યું છે. અને વળી વાંધા પણ કેવા પ્રશ્નોના લેવાના છે, મેં કહ્યું એવા કે ગુજરાતની સ્થાપનાના વર્ષમાં પણ ભૂલ છે, અને વળી પૈસા વિદ્યાર્થીઓને ભરવાના છે. માટે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ, પહેલાં તમે શીખો કે ગુજરાતની સ્થાપના વર્ષ 1960માં થઈ હતી, અને પછી અમારી વાંધાની ફીઝને વસૂલ કરો. આક્રોશિત થયેલા પરીક્ષાર્થીઓ વધારે આક્રોશિત થતા ત્યારે દેખાયા જ્યારે ચેરમેન હસમુખ પટેલ ટ્વિટર પર લખે છે કે ઓબ્જેક્શન રજૂ કરવા માટેની ફી લેવાનો નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે, તેમાં કોઈ પણ ફેરફાર થશે નહીં.
વિદ્યાર્થીઓએ તેની ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય એટલો સમય ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટે જે પણ પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે. બોલો, વિદ્યાર્થી ટીકા કરી રહ્યા છે તેવું લાગી રહ્યું હશે કદાચ હસમુખ પટેલને, પણ આને વિદ્યાર્થીઓ આબરૂના કાંકરા કરી રહ્યા છે તેવું કહેવાય કદાચ, કારણ કે એની સંસ્થા કે જે ગુજરાતના અધિકારીઓની ભરતી કરવા બેઠી છે અને એ જ સંસ્થાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ. કદાચ ખબર છે અને આ ભૂલ છે તો એના પૈસા પણ ઉમેદવારોએ ભરવા પડે, એ તો ક્યાંનો ન્યાય. આ સિવાય પણ સામાન્ય કહી શકાય તેવા કેટલાક સવાલોમાં પણ જીપીએસસી ગોટે ચઢેલી છે. છતાં વાંક કોનો? ઉમેદવારોનો. વળી આ ટીકા પણ ઉમેદવારોને મફત તો કરવાની નથી, તેના માટે પૈસા ચૂકવવાના છે, કારણ કે તેઓ વાંધો રજૂ કરવા માટે ₹100 ભરે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. એટલે કે જેટલી ભૂલો જીપીએસસી કરે છે તેને બતાવવાનું, અને જેને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ટીકા કહે છે એ ટીકા બતાવવા માટેનો ખર્ચ ઉમેદવારોને ભોગવવાનો છે. વિચારો તમે કઈ સ્થિતિમાં મુકાયા છો. હસમુખ પટેલની ટ્વીટ બાદ મહેશ પ્રજાપતિ નામના આઈડી પરથી એક ટ્વીટનો જવાબ આપવામાં આવે છે હસમુખ પટેલને કે પરીક્ષા વ્યવસ્થા કરતાં સિસ્ટમમાં સુધારા કરવા માટે ધ્યાન આપવું જોઈએ. સાહેબ, પોતાના મનની તાનાશાહી મૂકીને સિસ્ટમમાં શું કરવું જોઈએ એનો પણ એકવાર વિચાર જરૂર કરવો જોઈએ, તો જ આપણે એક સારા અધિકારીની નિમણૂક કરી શકીશું. જ્યારે SNJ નામના આઈડી પરથી ટ્વીટ કરી અને જવાબ આપવામાં આવ્યો કે ઓબ્જેક્શન માટે ₹100 પ્રતિ પ્રશ્ન લેવામાં આવે છે. મેં આજે 300 ભરી 3 ઓબ્જેક્શન આપ્યા. હવે આયોગ મારા ઓબ્જેક્શન પર શું કાર્યવાહી કરી એ પણ પોર્ટલમાં બતાવે તેવું હોવું જોઈએ. અને સ્વીકાર્યું કે રિજેક્ટ કર્યું, અને રિજેક્ટ કર્યું તો કયા આધારે કર્યું? આયોગે જવાબદેહી સ્વીકારવી પડશે ₹100 લઈને. તો આ જ પ્રકારે RC નામના એક ટ્વિટર આઈડી પરથી હસમુખ પટેલને ટેગ કરી લખવામાં આવ્યું છે કે સમય અમારો આયોગના પ્રશ્નમાં ભૂલો સુધારવામાં વધારે વેડફાય છે, નહીં કે ટીકા કરવામાં. અને આટલું મોટું આયોગ એરરલેસ પેપર નથી નીકાળી શકતું તો આયોગની ટીકા થશે જ, અને થવી જ જોઈએ તમારા નિર્ણયની. આમ ટ્વિટર પર જાણે હસમુખ પટેલના જવાબ બાદ આક્રોશનો ઉકળતો ચરુ ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને ચારે તરફ હસમુખ પટેલ જે ઉમેદવારોમાં એક સમયે ઉપડ્યા નહોતા ઉપડતા તેવા લોકપ્રિય હતા, તેમની જ હવે ચારે તરફથી ટીકાઓ શરૂ થઈ છે. જેના કારણે ટ્વિટર પર યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ લખ્યું છે કે જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારોના હિતમાં સકારાત્મક પગલાં લેવા જોઈએ. રચનાત્મક રજૂઆત કે ટીકાને દરેક જગાએ સ્થાન હોવું જોઈએ. ભૂલ આયોગ કરે અને ભોગવવાનું ઉમેદવારોએ. આ તો કેવો ન્યાય! રાજ્યની બંધારણીય સંસ્થા દ્વારા ભૂલ રહિત 200 પ્રશ્નો ન નીકળી શકે, આ કેવું? અહીંયા તો PAKમાં જ, એટલે કે પ્રોવિઝનલ આન્સર કીમાં જ આયોગ 6 થી 7 પ્રશ્નોમાં થયેલી ભૂલો સામે ચાલીને સ્વીકારી લે છે અને આ પ્રશ્નો રદ કરવામાં આવે છે. આ પ્રશ્નોમાં ઉમેદવાર જે સમય આપ્યો તે સમયની કિંમત કોણ આપશે? ભૂતકાળમાં અનેક પ્રશ્નો રદ કરવામાં આવેલા અને ભોગવવાનું ઉમેદવારને આવ્યું છે. આયોજન એવું હોવું જોઈએ કે 2 વાગે પેપર પૂર્ણ થાય અને 20 થી 30 મિનિટમાં ઓફિશિયલ વેબસાઇટ પર જ આન્સર કી જ અપલોડ કરી દેવામાં આવે. રિફોર્મ લાવવા હોય તો આવા લાવો. શા માટે પરીક્ષા પૂર્ણ થયાના અઠવાડિયા પછી PAK મૂકવામાં આવે છે? ઉમેદવાર પુરાવા શા માટે આપે? પુરાવા તો તમારા કહેવાતા તજજ્ઞોએ આપવા જોઈએ. આમ યુવરાજસિંહે સવાલ પેદા કરતા આગળ લખ્યું કે 7 જેટલા પ્રશ્નો છે. તો વિચારો તમે કે 7 જેટલા પ્રશ્નોનો મામલો જીપીએસસી અને ઉમેદવારો વચ્ચે મેદાને પડ્યો છે અને હસમુખ પટેલના નિર્ણયની ટીકાઓ થઈ રહી છે. ત્યારે જોઈએ કે આ મામલે હવે આગળ શું થાય છે, કારણ કે આપણાથી જોવા સિવાય બીજું થઈ પણ શું શકે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે